ડભોઈ એપીએમસી ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। યાત્રા વડોદરી ભાગોળ થઈને ટાવર ઐતિહાસિક હીરા ભાગોળગઢ ભવાની મંદિરે સમાપ્ત કરવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નારાઓથી ડભોઈ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ, પ્રાંત અધિકારી પરમાર, પીઆઈ કેટી પટેલ સહિત ચીફ ઓફિસર જય કિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। ડભોઈ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। સૌએ રાષ્ટ્રધ્વજ સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો હતો। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। શહેરના નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેતા સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહોલ ભવ્ય બન્યો હતો। તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સન્માન પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજના વિવિધ વર્ગોને એક સાથે જોડીને રાષ્ટ્ર એકતા, ભાઈચારો અને દેશભક્તિનો સંદેશ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। 15 ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળે છે, તારીખ 11થી 14 તારીખ સુધી આ સમગ્ર દેશની અંદર આવેલ શાળા કોલેજો તથા અહીંયા કલેક્ટર ઓફિસ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ તથા સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌ કોઈ આજે 13 તારીખે આ તિરંગા યાત્રામાં જોડાયા। સાથે સાથે અમારી સમગ્ર વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજીસના એનસીસી તથા એનએસએસના કેડેટ્સ ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાયા। રેલી એપીએમસીથી હીરા ભાગોળ ગઢ માતાના મંદિર સુધી ગઈ। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા ડભોઈના આગેવાનશ્રીઓ, માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી બીજે બ્રહ્મભટ્ટ સાહેબ તથા અન્ય કાર્યકર્તાઓ પણ આ રેલીમાં ઉપસ્થિત હતા। મારી કોલેજનો સમગ્ર સ્ટાફ પણ આ રેલી નિમિત્તે અહીંયા ઉપસ્થિત હતો। આ રેલી દરમિયાન જે એક અભિયાન અહીંયા સમગ્ર ભારતની અંદર ટીબી મુક્ત અભિયાન જે ચલાવી રહ્યું છે, એવું એનસીસી કેડેટ્સ કે જે ગર્વ સમાન છે અને એ અભિયાન પણ આજથી અમે લોકો અહીંયા ચાલુ કરેલ છે અને ટીબી મુક્ત ભારત કેવી રીતે કરવું એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।